હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં જશો. કેમ છો બધા? તો આજે રાતનો વ્લોગ છે. તો જે આપણી ઘરે મહેમાન આવ્યા હતા બધા, મામા માસીના, એ બધા વયા ગયા છે. અખિલને કંઈક 12માનું બધું પૂરું થયું એટલે એને કોલેજનું નક્કી કરવાનું હતું, એટલે એ કાલે મારા પપ્પા ગામડે ગયા, એની સાથે એ ગામડે વયો ગયો. અને પછી વૃંદા અને સૃષ્ટિ એ બે એના બાપુજીના ઘરે વયા ગયા છે. ત્યાં એને રોકાવું તો પડે. વૃંદાને જવું નહોતું પણ એને જવું પડ્યું. તો એને જવું નહોતું પણ ત્યાં વયા ગયા બે. તો આપણી ઘર હવે ખાલી થઈ ગયું છે. હવે ઘરે ક્રિયાબેન જ વૈધા છે, અહીંયા રોકાવાની છે. અહીંયા હવે અહીંયા જ રહેશે. સુરત એટલે અહીંયા જ વૈધી છે, બરોબર છે. બાકી જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે જમવા બેસી જઈએ. હમણાં એ પહેલા અત્યારે તો કઈ નથી આવતું મગજમાં, તમને કહેવા જેવો. આજે પપ્પા ગામડે ગયા છે એટલે અત્યારે ત્યાં મોજ કરે છે. આવા તડકાના ગયા છે ત્યાં. તડકાનું ક્યાંય ન જવાય, અત્યારે કેટલી ગરમી છે. તો આવા તડકાનું ક્યાંય ન જવાય. ખોટા બધા રખડે છે. ઘરે રહેવાય, એસી ચાલુ કરાય અને સુઈ જવાય, બસ. બીજું કાંઈ ન કરાય. કાંઈ બસ એ જ કરાય, બરોબર છે. તો આ રીતનું છે ખાવાનું. કેટલા વાગ્યા છે? 8:30 થઈ ગયા છે. હવે જમવા બેસી જાય. જમવામાં છે ગુવાર બટેકાનું શાક અને રોટલી. ગુવાર બટેકાનું શાક ને રોટલી છે એટલે આપણી આજે તો દેશી છે. સતત 1 અઠવાડિયાથી અમે બહુ સારું ખાધું છે, કેમ કે આ બધા આવ્યા હતા એટલે બહુ સારું ખાધું. એક દિવસ એવો નથી ગયો શાક રોટલી ખાધા હોય એવું. આખું અઠવાડિયું સારું ખાધું. હોટલમાં, બહાર, પછી ઘરે સારું બધા આવ્યું એટલે આખું વીક સારું જમ્યું હતું અમે. એક અઠવાડિયું એવું નથી ગયું કે આખું અઠવાડિયું અમે બહાર જ ખાધું. એટલે હવે હે ને શાક રોટલી ખાઈએ તો સારું રહેશે. એટલે હવે આજે શાક રોટલી છે. આપણે બીજું તો કઈ નવીનમાં છે નહીં. તમારી પાસે હોય તો કોમેન્ટ કરજો. કઈક આવું છે. જીયુબેન ગામડે છે. જીયુબેન ને ફોન કર્યો છે. જીયુબેન, મામી મારા વ્લોગમાં આવ્યા. હાય. આ મામી મારા વ્લોગમાં કઈક બોલો. તમારું ગામ કયું છે? હતું એનું કયો તો. આજે હારું હારું ખાવાનું છે. ઈ ન્યા હે ને અઠવાડિયા મહિના પૂછ્યા ગયા છે. જલસા જ કરે છે ખાવામાં. તમારો કઈ આવું છે? ખાવા પીવામાં જલસા કરે છે. જીયુબેન ક્યાં? જીવ વહી ગયા. વહી ગઈ? જવા હિચકે. હા, હિચકે છો. ઓલો દોઢ. મમ્મી પપ્પા ગામડે ગયા છે. તારે કઈ કેવું છે? એને વિડીયો પોકી જાહે હો. હા. એના હું કે પૈસા ઓછા વાપરજો. હે? પૈસા ઓછા વાપરજો, જલ્દી આવજો. પૈસા ભાઈ ત્યાં ઓછા વાપરજો ભાઈ. તમને લોક પોકી જાય ને તો કેજો, સાંભળી લેજો. એ આવું કે છે, બરોબર છે. કેમ રસ એટલો જ છે? ચીરું ખાવીશ કેરીની. આવા ઉનાળાની કેરીની ચીરું ખાવાની જ મજા આવે, બરોબર ને. રસમાં બહુ મજા ન આવે. કેરીની ચીરું હોય તો જ એમાં મજા આવે. જમી લઈ આપણે ગુવાર બટાકાનું શાક, રોટલી અને કેરી. ઓકે, જમીને પછી પાછું બતાવીએ કંઈક નવીન હોય તો. શરદી થઈ ગઈ છે, દવા લઈ આવી. હા ક્યાં આપ્યું? બદામ ગાડી ચાવી. અને પાણી પડે એટલે નાકમાં ઘણાય ને છે ભાઈ સુરતમાં. તો હે ને ગામમાં એક ડોક્ટર છે ને, તો બધા કે એનાથી સારું થઈ જાય છે. તો આપણે જો એની દવા લઈ આવ્યા છે. અને પ્લસ એને 400 રૂપિયાનું ઇન્જેક્શન માર્યું એક.
એ કેવો ડોઝ છે હું તો વિચારું 400 રૂપિયાનું એક ઇન્જેક્શન લઈને. એ કે હવે નહીં આવવું પડે એટલે તમને સારું થઈ જ જશે. સારું થઈ જાય તો સારું, બાકી એલર્જીની શરદી બહુ નડે યાર, નથી સારી. એમ મજા ન આવે, આખો દી ભાંગી જાય, માથું દુખવા માંડે. એક ઇન્જેક્શન મારી દીધું છે, હવે કેટલા ટાઈમ સુધી સારું રહે. પણ એને સારું થઈ ગયું છે ત્યાંથી દવા લઈએ, એટલે તમે ટ્રાય કરવી હોય તો કોન્ટેક કરજો આપણો, ક્યાંથી એડ્રેસ આપશું. તો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો થેન્ક યુ વ્લોગ જોવા માટે. તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ઓકે, જય શ્રી કૃષ્ણ.